હવે જો પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્રપોર્શનલ ટુ 1/m2 હોય એનો મતલબ શું થયો? અહીંયા પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ હોય તો પ્રાયોગિક રીતે મળેલું આઈની જગ્યાએ હું બીજું પણ સૂત્ર વાપરી શકું. અહીંયા પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ અંશમાં હોય તો પ્રાયોગિક રીતે મેળવેલું આણ્વીય દળ ક્યાં હોય? છેદમાં આવશે. એટલે નીચે શું આવશે? પ્રાયોગિક મોલર દળ. તમે એને શું કહી શકો? મોલર દળ કહી શકો. આણ્વીય દળ એટલે મોલર દળ. 1 મોલ પદાર્થનું દળ મોલર દળ ભાગ્યા અહીંયા ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ હતો તો ગણતરી કરેલું મોલર દળ અંશમાં આવશે. એટલે અહીંયા તમે લખી શકો ગણતરી કરેલું મોલર દળ. બરાબર? તો આ રીતે તમે એને સમજી શકો. હવે તમે અહીંયા ધ્યાન આપજો, ગણતરી કરેલું મોલર દળ એ સાચું હોય. આપણે એસિટિક એસિડની જો વાત કરીએ તો એસિટિક એસિડનું મોલર દળ કેટલું આવવું જોઈએ? આપણને ખ્યાલ છે 60 આવવું જોઈએ. તો 60 એનું સામાન્ય મોલર દળ ગણાશે. કેવું? સામાન્ય મોલર દળ ગણાશે. પરંતુ પ્રાયોગિક રીતે એનું મોલર દળ કેવું આવ્યું? ડબલ આવ્યું, 120. ખરેખર 120 હોય એસિટિક એસિડનું મોલર દળ? ના હોય. એસિટિક એસિડનું મોલર દળ 60 જ હોય, પરંતુ આવી કેટલું? 120. તો 120 કે જે ખોટું હતું મોલર દળ એવું આવી ગયું. તો એને તમે કહેશો અસામાન્ય મોલર દળ. તો તમારે સૂત્ર આઈનું આ રીતે યાદ રાખવાનું. આઈ બરાબર સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ. તો આ તમારી સૂત્ર એક યાદ રાખવાનું, એક બીજું આ સૂત્ર યાદ રાખવાનું અને એક આ સૂત્ર યાદ રાખવાનું. તો હવે તમે સમજી લો. તમે ધારો કે આ એક જ સૂત્ર તમે યાદ રાખો તો બાકીના બીજા 2 સૂત્રો તમે મેળવી શકો. આઈ ઇઝ ઇક્વલ ટુ વિયોજન સુયોજન પછી દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા ભાગ્યા વિયોજન સુયોજન પહેલાંના દ્રાવણમાં કણોની મોલની કુલ સંખ્યા, કણોના મોલની કુલ સંખ્યા. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રાયોગિક રીતે સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. અને આઈ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ. તો આ 3 સૂત્રો ગણતરીમાં બહુ ઉપયોગમાં આવશે. હવે તમે અસામાન્ય મોલર દળને વ્યાખ્યાયિત કરી શકો કે અસામાન્ય મોલર દળ કોને કહેવાય? તો પ્રાયોગિક રીતે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે જે મોલર દળ શોધીએ છીએ તે ગણતરી કરેલા મોલર દળ કરતાં અલગ આવે છે. આવા મોલર દળને આપણે અસામાન્ય મોલર દળ કહીએ છીએ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ શું હતી? આઈ હતી કે વોન્ટ ઓફ ફેક્ટર જો તમારે શોધવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો. તો વોન્ટ ઓફ ફેક્ટર શું કરશે? તો જે પ્રાયોગિક રીતે મેળવેલો સંખ્યાત્મક ગુણધર્મ હતો અને જે ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ હતો એ બંનેને સરખા કરી દેશે. બંનેનું મૂલ્ય હવે આપણને કેવું આવશે? સરખું આવશે. ક્યારે? કે જ્યારે આપણે આઈનો ઉપયોગ કરીએ ત્યારે. ઓકે, તો વોન્ટ ઓફ ફેક્ટર જે આઈ મળ્યો એ વોન્ટ ઓફ ફેક્ટરને હવે પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો સંખ્યાત્મક ગુણધર્મોની અંદર. અને જે આપણે આગળ સંખ્યાત્મક ગુણધર્મો ભણી ગયા એમના સૂત્રોની અંદર થોડું મોડિફાઈડ કર્યું, થોડું મોડિફિકેશન કરવામાં આવ્યું. એ કેવી રીતે કરવામાં આવ્યું તે હવે આપણે જોઈએ. તો ધારો કે પહેલાં આપણે સંખ્યાત્મક ગુણધર્મ કઈ રીતે લખતા હતા? હું વાત કરું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાની તો P1 નોટ માઇનસ P1 ડિવાઇડેડ બાય P1 નોટ ઇઝ ઇક્વલ ટુ x2 લખતો. x2ની જગ્યાએ હું લખી શકું n2 ભાગ્યા n1 પ્લસ n2. આપણે જો અતિ મંદ દ્રાવણ લઈએ, ખૂબ જ મંદ દ્રાવણ, તો n2 ભાગ્યા n1 લખી શકાય. ઓકે, બીજો આપણે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા હતા ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ m. ત્રીજો આપણે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા હતા થાર બિંદુ અવનયન KF ઇન્ટુ m. ચોથો આપણે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. તો આ બધા સંખ્યાત્મક ગુણધર્મોમાં કોને લાગુ પાડી શકાય? માત્ર અવિદ્યુત વિભાજ્યને જ લાગુ પાડી શકાય. પરંતુ જો વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરીએ તો પછી સંખ્યાત્મક ગુણધર્મ અલગ આવશે પ્રાયોગિક મૂલ્ય કરતાં. તો આ બધા સૂત્રોમાં થોડું મોડિફિકેશન કરવામાં આવ્યું. કઈ રીતે? તો જુઓ, આઈનું એક બીજું સૂત્ર આપણે જોયું એ કયું હતું? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા
ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ। હવે સચ્ચાઈ શું હોય, સાચું કયું વાક્ય? તો પ્રાયોગિક ગુણધર્મ, કારણ કે એરિયો તો આપણે પ્રયોગ કરીએ છીએ, આપણા આંખની સામે દેખાય છે, ના ભાઈ પ્રયોગના આધારે આનો સંખ્યાત્મક ગુણધર્મ આટલો મળ્યો, તો સાચું શું હતું? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ હતો। પરંતુ ગણતરીમાં આપણે મૂલ્ય ખોટું લેતા હતા, મૂળની સંખ્યા ડબલ થઈ જઈ હતી તો પણ આપણે મૂળની સંખ્યા એક જ લેતા હતા KCLમાં। તો શું કરેલું અહીંયા? પ્રાયોગિક ગુણધર્મ એ આપણો સાચો ગુણધર્મ હતો, જ્યારે ગણતરીમાં આપણે મૂલ્ય ખોટું લેતા હતા। જેમ કે વિયોજન થતું હોય તો વિયોજનમાં આપણે જે શરૂઆતના મૂળ હતા એ જ ધ્યાનમાં લઈએ, પરંતુ દ્રાવણની અંદર જે ખરેખર હાજર હોય એ મૂળને તો આપણે ધ્યાનમાં જ નહોતા લેતા। તો એના માટે આપણે કોણ લાયા? આઈને લાયા। તો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ, દાખલા તરીકે હું વાત કરું અભિસરણ દબાણની, તો પાઈ સાચો એટલે કે ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ। હવે જો ગણતરી કરવી હોય તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરો? CRTનો ઉપયોગ કરો। તો આ શું થઈ ગયું? મોડિફિકેશન થઈ ગયું અભિસરણ દબાણના સૂત્રની અંદર પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ CRT। તો હવે તમે આઈને ઇન્ટ્રોડ્યુસ કર્યો તો હવે જે પણ તમારે સંખ્યાત્મક ગુણધર્મ મળશે એ કેવો મળશે? સાચો સંખ્યાત્મક ગુણધર્મ મળશે, પ્રયોગના આધારે જે તમે માપો છો એ જ મળશે। ખ્યાલ આવી ગયો? અહીંયા શું કર્યું? તમે ગણતરી કોના આધારે કરવાના? તો સૂત્રના આધારે કરવાના। સૂત્ર શું કહે? CRT। અભિસરણ દબાણ મારે શોધવું હોય તો હું કયા સૂત્રનો ઉપયોગ કરું? CRTનો ઉપયોગ કરું। તો આ ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ બરાબરની સામે જાય તો શું થઈ જાય? આઈ સાથે ગુણાકાર થઈ જાય, તો આઈ ઇન્ટુ CRT થઈ ગયો। આ રીતે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ આઈ KB એમ લખી શકાય, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ KF એમ લખી શકાય, અને P1 નોટ માઇનસ P1 ડિવાઇડેડ બાય P1 નોટ ઇઝ ઇક્વલ ટુ આઈ x2 લખી શકાય, અથવા તો N2 બાય N1 લખી દઉં। તો આ ચાર શું થઈ ગયા? સંખ્યાત્મક ગુણધર્મો થઈ ગયા। હવે જો આપણે અવિદ્યુત વિભાજ્યની વાત કરીએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, વિદ્યુત વિભાજ્યની વાત કરીએ ત્યારે। અને અવિદ્યુત વિભાજ્ય માટે પણ આનો તમે ઉપયોગ કરી શકો। કોઈપણ દ્રાવ્ય પદાર્થ હોય, ઘન દ્રાવ્ય હોય, વિદ્યુત વિભાજ્ય અથવા તો અવિદ્યુત વિભાજ્ય, બંને માટે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ। હવે થોડી વાત આપણે દાખલાની કરી દઈએ, મોડિફિકેશન આપણે કરી દીધું। હવે દાખલામાં કઈ રીતે પૂછાય? તો દાખલાની અંદર મોટાભાગે તમારે આઈનું મૂલ્ય શોધવાનું આવશે કે ભાઈ વોન્ટ ઓફ ફેક્ટરનું મૂલ્ય શોધો। તો વોન્ટ ઓફ ફેક્ટરનું મૂલ્ય તમે કઈ ના શોધી શકો? તો એ તમારે પ્રક્રિયા જોવી પડે કે તમે જે દ્રાવ્ય ઓગાળો છો એનું સુયોજન થાય છે, એનું વિયોજન થાય છે, એ પ્રમાણે આઈનું મૂલ્ય શું થશે? બદલાશે। કારણ કે દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખશે ને વ્યક્તો, કે દ્રાવણમાં કણોની મૂળની સંખ્યા વધી ગઈ અથવા તો ઘટી ગઈ। ખ્યાલ આવ્યો? તો તમારે આઈ સૂત્ર આવડવું જોઈએ। તો હવે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ માટે આઈનું મૂલ્ય શોધીએ। તો ટાઇટલ આપી દેજો આઈની ગણતરીઓ। સૌથી પહેલાં આપણે વાત કરીશું વિયોજનની। તમે કહી શકો આયનીકરણ। તો આયનીકરણમાં શું થાય? તો આયનીકરણમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું 100% આયનીકરણ થાય તો। જરૂરી નથી 100% જ થાય બધામાં, ના પણ થાય, અને જો કે લગભગ 100% કોઈનામાં નહીં થાય, કારણ કે કોઈ એક સમયે સંતુલન તો સ્થપાવવાનું છે। ખ્યાલ છે ને? સંતુલન ધોરણ 11। ઓકે, હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલની, દાખલા તરીકે હું લઉં KCLના। તો KCLનું જો 100% આયનીકરણ થાય તો K+ અને Cl- બનશે। ઓકે, શરૂઆતમાં શું હતો? 1 મોલ KCl હતો, અંતે શું થઈ જશે? અંતે KClમાંથી K+ અને Cl- બની જશે। એમાં એક મોલ K+ આયન બનશે, 1 મોલ Cl- આયન બનશે। તો શરૂઆતમાં કેટલા કણો હતા? 1 મોલ। પછી કેટલા થઈ ગયા? 1 મોલ K+ બની ગયો, 1 મોલ Cl- બની ગયો, ટોટલ 2 મોલ થઈ ગયા। તો આઈનું તમે સૂત્ર વાપરશો, સુયોજન, અહીંયા સુયોજન નહીં આવે, અહીંયા આપણે વિયોજનની વાત કરીએ છીએ એટલે આપણે એકલું વિયોજન લખીશું। વિયોજન પછી દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા ભાગ્યા વિયોજન પહેલાં દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા। તો I ઇઝ ઇક્વલ ટુ
વિયોજન પછી કેટલા કણો થઈ ગયા? 2 મોલ. તો ઉપર આવશે 2. નીચે શું છે? વિયોજન પહેલાં દ્રાવણમાં કણોની કુલ સંખ્યા. તો કેટલી? 1 મોલ હતા. આ જ્યારે KCl 1 મોલ હતા ત્યારે K+ અને Cl- તો બન્યા જ નહોતા. જ્યારે 100% આયનીકરણ થઈ ગયું તો આ કેટલા? 1 મોલ બની ગયો, આ 1 મોલ બની ગયો અને KCl તો પૂરો જ થઈ ગયો. પૂરેપૂરા KClનું શું થઈ ગયું? K+ અને Cl- માં રૂપાંતરણ થઈ ગયું. તો ટોટલ મોલ જોઈ લો કેટલા દ્રાવણની અંદર? 0 + 1 + 1 એટલે કે 2/1. તો I = 2/1. તો I = કેટલા આવશે? 2 આવશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રક્રિયામાં શું થાય? આઈની વેલ્યુ 2 આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ MgCl2ની. MgCl2 gives Mg + 2 + 2Cl-. તો પહેલાં 1 મોલ હોય શરૂઆતમાં, ત્યારે આ તો 0 0 હશે. હવે પૂરેપૂરું 100% આયનીકરણ થઈ ગયું તો આ 1 મોલ બની ગયો હશે Mg + 2. આ Cl- કેટલા? 1 × 2, કારણ કે 1 માંથી 2 Cl- આયન બને છે. બરાબર? 1 મોલમાંથી કેટલા? 2 Cl- આયન બને છે. તો 2 × 1 Cl- આયન બન્યો હશે. એટલે કે આ 1 મોલ અને આ 2 મોલ બની ગયો હશે અને MgCl2 પૂરેપૂરો ખતમ થઈ ગયો હશે. તો ટોટલ કેટલા મોલ થઈ ગયા? 1 + 2 એટલે કે 3 મોલ થઈ ગયા. તો I કેટલા આવશે? વિયોજન પછી દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા 3 ભાગ્યા શરૂઆતમાં દ્રાવ્યના કણોની સંખ્યા કેટલી? 1 મોલ. તો 3/1 એટલે કે 3 આવશે આ પ્રક્રિયામાં. એવી રીતે તમે CaCl2 માટે કરજો. કોના માટે કરશો તમે? CaCl2 માટે કરશો તો એના માટે પણ આઈની વેલ્યુ કેટલી આવશે? 3 આવશે. એવી રીતે તમે NaCl માટે પણ કરજો હોમવર્કમાં. તો NaCl માટે કેટલી આવશે? 2 આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હોય Al2SO4 થ્રાઇસ. તો આમાં શું થાય? 2Al + 3. માની લો 100% આયનીકરણ થાય છે. બરાબર? અત્યારે આપણે 100% આયનીકરણની વાત કરીએ. +3SO4 - 2 આયન થાય નહીં? આ 1 મોલ હોય ત્યારે આ તો શરૂઆતમાં બન્યા જ નહીં હોય. હવે શું કર્યું? મેં ઓગાળ્યું તો અંતમાં આયનીકરણ થઈ ગયું. આયનીકરણ થઈને 2 મોલ Al + 3 આયન બનેલા હોય અને 3 મોલ SO4 - 2 આયન બન્યા હશે અને Al2SO4 થ્રાઇસ પૂરેપૂરો વપરાઈ ગયો. પૂરેપૂરું આયનીકરણ થઈ ગયું. તો આમાં આઈનું મૂલ્ય કેટલું આવે? વિયોજન પછી દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા 3 + 2 એટલે કે 5 ભાગ્યા શરૂઆતમાં દ્રાવણના કણોની કુલ સંખ્યા. તો મેં તો નાખ્યો તો 1 મોલ એટલે આવશે 1. તો આઈનું મૂલ્ય કેટલું આવ્યું? 5 આવ્યું. ઓકે. આના સિવાય એક એક્ઝામ્પલમાં પૂછાય છે K4 FeCN6 gives 4K+ + FeCN6 4-. તો આ શું થશે? આનું આયનીકરણ થશે. 100% આયનીકરણ થાય તો આ એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું. આ એક સંકીર્ણ છે સવર્ગ સંયોજન. તો સવર્ગ સંયોજન કોને કહેવાય? તો આપણે આગળના સત્રમાં ભણીશું જ. તમારે આવશે સવર્ગ સંયોજનો, એની અંદર આપણે આ ભણીશું કે K4 FeCN6 gives 4K+ + FeCN6-. આ જ સત્રની અંદર છે. બરાબર? તો આગળ આપણે એનો અભ્યાસ કરીશું સંકીર્ણનું. તો આમનું વિયોજન કઈ રીતે થાય? તો આ જે કૌંસમાં રહેલો ભાગ છે એનું વિયોજન થશે અને એની સાથે જોડાયેલો ધન આયન એનું વિયોજન થશે. એટલે કે 4K+ + FeCN6 4-. કેટલા મોલ લીધા? 1 મોલ. ધારો કે મેં આનો લીધો તો એ વખતે તો આ બન્યું નહીં હોય. પૂરેપૂરું આયનીકરણ થઈ ગયું તો અંતમાં આ 4 મોલ બની ગયો છે, આ 1 મોલ બની ગયો છે. તો આનું મૂલ્ય કેટલું આવશે? 4 + 1 / 1 = 5 આવશે ને આનું મૂલ્ય પણ. વિયોજન પછી દ્રાવણમાં કણોના મૂલની કુલ સંખ્યા ભાગ્યા વિયોજન પહેલાં દ્રાવણમાં કણોના મૂલની કુલ સંખ્યા. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે જુદી જુદી પ્રક્રિયાઓ માટે આઈનું મૂલ્ય શોધી શકો અને આ રીતે તમારે આઈનું મૂલ્ય શોધવાનું. અહીંયા આપણે કોની વાત કરી? 100%ની વાત કરી. અચ્છા, ચલો આનું નામ પણ જોઈ લો. આનું નામ થશે પોટેશિયમ ફેરોસાયનાઇડ. કેમ પોટેશિયમ ફેરોસાયનાઇડ? કારણ કે આની અંદર Fe+2ની અવસ્થામાં છે. ઓકે, Fe+2 હશે એટલે. તો આ નામ યાદ રાખજો, પોટેશિયમ ફેરોસાયનાઇડ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અત્યાર સુધી વાત કરીએ આપણે 100% આયનીકરણની. ધારો કે 100% આયનીકરણ ના થતું હોય, બરાબર? કેટલું? 100% આયનીકરણ ના થતું હોય અને મોટાભાગે ક્યારેય પણ 100% આયનીકરણ ના થાય કારણ કે કોઈ એક સમયે સંતુલન સ્થપાશે. તો આપણે વાત કરીએ હવે જો 100% આયનીકરણ ના થતું હોય તેના માટે.
ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આની વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે NaCl લઈએ. આ વખતે NaCl gives રિવર્સિબલ Na પ્લસ Cl માઇનસ. NaCl એ બહુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો પણ એ 100% આયનીકરણ નહીં થાય. કોઈ એક સમય શું બનશે, એને સંતુલન સ્થપાશે. 90% 80% જેવું એનું આયનીકરણ થઈ ગયું હોય એના માટે ત્યારે. તો અહીંયા મેં ધાર્યું કે 1 મોલ શું લીધો, NaCl લીધો, પરંતુ પૂરેપૂરા 1 મોલ NaClનું આયનીકરણ થતું નથી. તો આના માટે આપણે એક, તમને ખ્યાલ છે, એક ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આલ્ફા, જેના આપણે કહીએ છીએ વિયોજન અંશ. શું કહીએ છીએ? વિયોજન અંશ. તો વિયોજન અંશ કોને કહેવાય? તો 1 મોલમાંથી કેટલા પ્રમાણમાં વિયોજન થયું એ વિયોજન અંશ દર્શાવશે. તો અહીંયા લખી દઉં, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? આલ્ફા શું દર્શાવે? 1 મોલમાંથી કેટલું વિયોજન થયું એ આલ્ફાનું મૂલ્ય દર્શાવશે. કે 1માંથી ભાઈ 0.6નું થયું, 0.8નું થયું, કેટલું વિયોજન થયું એ દર્શાવશે. ઓકે, તો અહીંયા કેટલા મોલ લીધા મેં? NaCl 1 મોલ લીધા શરૂઆતમાં. તો શરૂઆતમાં તો Na પ્લસ નહીં બન્યો હોય, Cl માઇનસ પણ નહીં બન્યો હોય. સંતુલન સમયે દાખલા તરીકે આલ્ફા જેટલું વિયોજન થયું તો Na પ્લસ આલ્ફા બન્યો હશે, Cl માઇનસ પણ આલ્ફા મોલ બન્યો હશે, અને NaCl હવે કેટલોક બચી ગયો હશે. આલ્ફાનું વિયોજન થઈ ગયું તો બચેલો કેટલો હોય? 1 માઇનસ આલ્ફા જેટલો બચેલો હોય, કારણ કે મેં શરૂઆતમાં કેટલા લીધા? 1 મોલ લીધા, એટલા માટે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આઈનું મૂલ્ય કેટલું થશે? I ઇઝ ઇક્વલ ટુ વિયોજન પછી દ્રાવણમાં મોલની કુલ સંખ્યા. તો કેટલી હોય? આલ્ફા, અને આ પણ જુઓ દ્રાવણની અંદર હાજર હશે 1 માઇનસ આલ્ફા. દ્રાવણની અંદર ટોટલ 3 કણો હાજર હોય, Cl માઇનસ હાજર હોય, Na પ્લસ હાજર હોય, અને NaCl પણ હાજર હશે. કેટલોક? બધા NaCl વપરાયો નથી અહીંયા. કેટલોક NaCl બાકી રહી ગયો. કેટલો બાકી રહી ગયો? 1 માઇનસ આલ્ફા જેટલો. તો ટોટલ કણો કેટલા થઈ ગયા? NaCl, Na પ્લસ અને Cl માઇનસ. તો આ 3ને કન્સિડર કરવા પડે. તો 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા થશે. શરૂઆતમાં મેં કેટલો લીધો હતો? તો 1 મોલ લીધો, એટલે ભાગ્યા આવશે 1. અહીંયા પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા ઉડી જશે, તો 1 પ્લસ આલ્ફા આવશે આઈનું મૂલ્ય. ખ્યાલ આવી ગયો? તમે ચેક કરી શકો, જો 100% આયનીકરણ થયું હોત તો, જો 100% આયનીકરણ થયું હોય તો આલ્ફા કેટલો હોય? 1 હોય કે ના હોય? પૂરેપૂરું 1 મોલમાંથી શું બની ગયો? 1 મોલ આયનીકરણ થઈ ગયું. 1 મોલ આયનો બની ગયા છે, જે તે આયનો બનતા હોય. તો ધારો કે 100% આયનીકરણ થયું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 તમે લઈ શકો. તો અહીંયા આલ્ફાની જગ્યાએ 1 મૂકશો તો આઈ બરાબર કેટલા આવશે? 2 આવી જશે. તો જો મેં આગળ વાત કરી હતી ને, NaCl માટે કેટલું આવશે? 2 આવશે. તો આવી ગયું NaCl માટે 2. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે શોધી શકો. ચલો MgCl2 માટે શોધે. Mg+2. ચલો બીજો એક લઈ લઈએ આના માટે ઉદાહરણ. MgCl2 આગળ લીધો તો અહીંયા લઈએ CaCl2. ગીવ Ca+2 પ્લસ 2Cl માઇનસ. ઓકે, 100% આયનીકરણ થતું નથી. 1 મોલ લીધો તો શરૂઆતમાં 0 હશે. શરૂઆતમાં સંતુલન સમયે, એટલે રિવર્સિબલ લઈ લઉં, સંતુલન સમયે આલ્ફા મોલ ધારો કે આ બન્યો, તો આ કેટલા? 2 આલ્ફા મોલ બન્યો હોય, અને આમાંથી કેટલું? આલ્ફા જેટલું વિયોજન થયું, બાકી કેટલો વધ્યો? CaCl2, તો 1 માઇનસ આલ્ફા જેટલો. તો I ઇઝ ઇક્વલ ટુ તમે લખશો 1 માઇનસ આલ્ફા પ્લસ 2 આલ્ફા ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા ઉડી જશે. તો 1 પ્લસ 2 આલ્ફા આનો શું આવશે? જવાબ આવશે. તો જો 100% આયનીકરણ થાય આના માટે તો તમે I ઇઝ ઇક્વલ ટુ 1 લેશો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લેશો 100% આયનીકરણ માટે. તો I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 ઇન્ટુ 1 થશે. તો 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 જવાબ આવશે ને. તો આગળ મેં વાત કરી હતી CaCl2 માટે કેટલું આવવું જોઈએ? 3 આવવું જોઈએ. જ્યારે 100% આયનીકરણ થાય ત્યારે. તો આવી ગયું ને 100. તો આ રીતે તમે આઈનું મૂલ્ય શોધી શકો. હવે એક આપણે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ K4 Fe6નું. K4 Fe6 રિવર્સિબલ 4K++ Fe6 -4. ઓકે, શરૂઆતમાં એ 1 મોલ હશે, આ 0 મોલ છે, આ 0 મોલ હશે. સંતુલન સમયે કેટલુંક વિયોજન થયું આનું? માની લો કે આલ્ફા જેટલું વિયોજન થયું,
તો આ બન્યો છે 4 આલ્ફા, આ બન્યો છે આલ્ફા, અને આમાંથી આલ્ફા જેટલાનું વિયોજન થયું તો બાકી કેટલો વધ્યો 1 માઇનસ આલ્ફા, કારણ કે મેં 1 લીધો હતો શરૂઆતમાં. તો I ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા પ્લસ 4 આલ્ફા પ્લસ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, આલ્ફા ઉડી ગયું, 1 પ્લસ 4 આલ્ફા થશે આનો જવાબ. તો આઈનું મૂલ્ય કેટલું આવશે 1 પ્લસ 4 આલ્ફા. આમાં પણ તમે 100% આયનીકરણ ગણી શકો છો, જવાબ સાચો જ આવશે. ખ્યાલ આવી ગયો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો, 4 વત્તા 1 એટલે 5 આવી ગયું ને. ખ્યાલ આવી ગયો. હવે તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો Al2SO4 થ્રાઇઝ માટે. માની લો આલ્ફા જેટલું વિયોજન થાય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે વાત કરી વિયોજનની, આયનીકરણની. હવે જુઓ કેટલાક તમે એક્ઝામ્પલ ગણશો તો ઉદાહરણની અંદર 1 મોલ ના પણ આપેલો હોય. જો 1 મોલ ના આપેલું હોય અને n મોલ આપેલા હોય તો તમે શું લેશો, 1ની જગ્યાએ n લેશો. તો કંઈ નહીં, આ બધા આગળ શું ગણાઈ જશે, n વડે ગુણાકાર થઈ જશે. જો n મોલ આપેલા હોય તો જરૂરી નથી કે દરેકના કિસ્સામાં 1 જ મોલ લઈને આપણે ગણતરી કરતા હોય. ક્યારેક એક કરતાં અલગ પણ મોલ હોઈ શકે દ્રાવ્યના. તો જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. ઓકે, આપણે જ્યારે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે. હવે આપણે વાત કરીએ સુયોજનની. તો સુયોજન માની લઈએ, પહેલાં આપણે 100% સુયોજનની વાત કરીએ કે 100% સુયોજન થાય છે. જેટલા પણ કણો હોય બધા કણોનું શું થઈ જાય, સુયોજન થઈ જાય છે. તો પહેલી આપણે વાત કરીએ એસિટિક એસિડની, CH3COOH gives બેન્ઝીનમાં શું બની જાય, CH3COOH. 2 મોલિક્યુલ્સ ભેગા થઈને એક અણુ બનાવી દેશે, એટલે ટ્વાઇસ લખી દઉં, CH3COOH ટ્વાઇસ લખી શકાય આ રીતે. કેટલા લીધા હતા, તો 2 લીધા હતા એટલા માટે. હવે જુઓ આ 2 મોલ હતા, અંતે આ શરૂઆતમાં કેટલા હતા, 2 મોલ હતા. અંતે 2માંથી કેટલા થઈ ગયા, 1 અણુ બની ગયો, 1 મોલ થઈ ગયા. 2 મોલ લીધા હતા અને જ્યારે સુયોજન થઈ ગયું તો કેટલા બની ગયા, 1 મોલ બની ગયા. તો I કેટલા થશે, સુયોજન પછી તમે આના માટે આયર્યું સૂત્રનો ઉપયોગ કરશો. સુયોજન પછી દ્રાવણમાં દ્રાવ્યના કણોની મોલની કુલ સંખ્યા ભાગ્યા સુયોજન પહેલાં દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા. તો I ઇઝ ઇક્વલ ટુ સુયોજન પછી દ્રાવણમાં મોલની સંખ્યા કેટલી, 1. સુયોજન પહેલાં કેટલી હતી, 2 હતી, તો 1/2. તો આઈનું મૂલ્ય અહીંયા કેટલું આવશે, 1/2 એટલે કે 0.5 આવશે. અડધા થઈ જશે. કણો કેટલા થઈ ગયા, અહીંયા અડધા થઈ ગયા. હવે અહીંયા આપણે કોની વાત કરી, 1 મોલ લઈને વાત કરી. જો હું 2 મોલ લઈને વાત કરી. દાખલા તરીકે માની લો કે હું 1 મોલ લઈને વાત કરું તો અહીંયા 2માંથી 1 બનતું હતું, તો 1 મોલમાંથી કેટલું બને, તો એમાં 1/2 બની જાય કે ના બની જાય. સિમ્પલ ત્રિરાશી. 2 મોલમાંથી કેટલા બની ગયા, 1 મોલ થઈ ગયા. ધેરફોર 1 મોલમાંથી કેટલા થઈ ગયા, તો 1/2 મોલ થઈ ગયા. ખ્યાલ આવી ગયો. તો 1/2 તો ડાયરેક્ટ 0.5 તો પણ આવી ગયું. તો હવે નેક્સ્ટ જે આપણે ઉદાહરણ લઈશું એની અંદર આપણે વાત કરીશું માત્ર 1 મોલ લઈને ગણતરી કરીશું. કેટલા મોલ લઈને ગણતરી કરીશું, તો 1 મોલ લઈને ગણતરી કરીશું. ખ્યાલ આવી ગયો. તો તમે ધ્યાન રાખજો એ બાબતે. ચલો હોમવર્કમાં તમે આટલું કરજો. C6H5COOH એનું જો 100% સુયોજન થાય બેન્ઝીનમાં તો એની તમારે ગણતરી કરવાની, આઈની વેલ્યુની ગણતરી કરવાની. આને કહેવાય બેન્ઝોઇક એસિડ. આગળ વાત કરીએ આપણે એક બીજા એક્ઝામ્પલની. અહીંયા તો 2 કણો ભેગા થઈને 1 કણ બનાવતો હતો. દાખલા તરીકે 3 કણો ભેગા થઈને 1 કણ બનાવતો હોય તો દાખલા તરીકે A6, એમાંથી શું બની ગયું, A3 બની ગયો. આ 3 મોલ હતા. પણ હવે જુઓ, હવે હું 1 મોલ લઈને ગણતરી કરીશ. ઓકે, તો 1 મોલ હોય તો શરૂઆતમાં તો આ બન્યું જ ના હોય કંઈ. હવે અંતે તમે જોશો સુયોજન પછી, કેમ વારંવાર વિયોજન બોલી, સુયોજન પછી તમે શું જોશો કે
ત્રીજા ભાગના કણો થઈ ગયા છે. તમે લીધા કેટલા? 1 મોલ, પરંતુ 100% સુયોજન થશે એટલે 1/3 કણો થઈ ગયા છે. તમે 3 મોલ લઈને પણ ગણતરી કરો. 3માંથી કેટલા 1 મોલ બને છે? જુઓ, અહીંયા 3 હતા, અહીંયા 1 છે. ધેરફોર 1 હોય તો કેટલા થઈ જાય? તો 1/3 થઈ જાય ને. તમે ત્રિરાશિ મૂકીને પણ લાવી શકો, પણ મેં ડાયરેક્ટ 1 મોલથી ગણતરી કરી છે. હવે તો I = કેટલા થશે? 1/3 ડિવાઇડેડ બાય 1. શરૂઆતમાં તો 1 મોલ લીધો હતો મેં, તો 1/3 શું આવશે? આનો જવાબ આવશે. દાખલા તરીકે n કણો તમે લીધા અને એમનું વિયોજન, ધારો કે n કણો ભેગા થઈને 1 મોલ બનાવતો હોય. શું n કણો ભેગા થઈને શું બનાવતો હોય? 1 કણ બનાવતો હોય તો શું થાય? A gives AN, N gives AN. તો શરૂઆતમાં કેટલા n મોલ હતા? શરૂઆતમાં આ તો 0 હશે. અંતે વિયોજન પછી આનું તો પૂરેપૂરું n કણો શું થઈ ગયા? સુયોજન થઈ ગયું. સોરી, સુયોજનના અંતે. સુયોજન પછી nમાંથી શું બની ગયા? પૂરેપૂરાનું સુયોજન થઈ ગયું, બધા જોડાઈ ગયા. તો કેટલા બનાવશે? આવી રહ્યા n કણ બનાવશે. તો I બરાબર તમે શું મૂકશો? n/1. સોરી, શરૂઆતમાં કેટલા લીધા હતા? અહીંયા 1/n થશે ને, 1/n. અને નીચે શું આવશે? છેદમાં n આવશે. સોરી, અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા આપણે n મોલની ગણતરી કરીએ. કેટલા મોલની? n મોલની ગણતરી કરીએ તો આને n વડે ગુણવા પડશે ને. ઓકે, Na gives An. તો અહીંયા મેં કેટલા મોલ લીધા? n મોલ લીધા હતા. તો ત્યારે શરૂઆતમાં 0 હશે. શરૂઆતમાં જ્યારે સુયોજનના અંતિમ સ્થિતિએ હું જોઉં, જ્યારે પૂરેપૂરું સુયોજન થઈ ગયું હોય ત્યારે આ કેટલા થઈ ગયા છે? n જેટલા ઘટી ગયા છે, nમાં ભાગમાં થઈ ગયા છે. પરંતુ મેં કેટલા લીધા હતા? n જેટલા કણો લીધા. તો અહીંયા ઉપર શું આવશે? n વડે ગુણવું પડશે મારે. અહીંયા કેટલું થઈ ગયું છે? 0 થઈ ગયું છે. તો I = તમે કેટલું લઈ શકો? n/n ડિવાઇડેડ બાય n. તો 1/n કણો થઈ ગયા હોય. તમે ડાયરેક્ટ 1 મોલ લઈને પણ ગણતરી કરી શકો છો. Na gives An. તો ધારો કે 1 મોલ હોય ત્યારે આ શરૂઆતમાં 0 હશે. અંતે સુયોજનના અંતે આ કેટલા? 1/nમાં ભાગનું થઈ ગયું હશે. તો I = તમે શું લખી શકો? સુયોજન પછી દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા. તો 1/n ભાગ્યા સુયોજન પહેલાં દ્રાવણમાં કણોની મોલની કુલ સંખ્યા. તો મેં લીધી હતી 1 મોલ, તો 1/n તમે લખી શકો. ઓકે, તો આ રીતે તમે ગણતરી કરશો. તો આ બધી આપણે ગણતરી કરી 1 મોલની આધારે. જો 1 મોલ ના આપેલું હોય દાખલાની અંદર, તો તમારે શું કરવાનું? 1ને આ બધી જ જે સંખ્યા હોય એને n વડે ગુણી દેવાના. n એટલે કે આપેલા મોલ, જેટલા મોલ આપેલા હોય એના વડે ગુણી દેવાના. તો આ વાત થઈ સુયોજનની, 100% સુયોજનની. પરંતુ જરૂરી ના હોય કે 100% સુયોજન થાય. ક્યારેક 100% સુયોજન ના પણ થાય. તો જ્યારે 100% સુયોજન ન થતું હોય ત્યારે, તો 100% સુયોજન ન થતું હોય તો એવા કિસ્સામાં તમે લખી શકો આલ્ફા જેટલું સુયોજન થતું હોય. માની લો આલ્ફાનો શું મતલબ? તો 1 મોલમાંથી કેટલાનું સુયોજન થયું, કેટલા પ્રમાણમાં સુયોજન થયું. તો આલ્ફાને તમે કહેશો સુયોજન અંશ. સુયોજન અંશ. ઓકે, તો આપણે વાત કરીએ. માની લો આપણે પહેલાં વાત કરીએ એસિટિક એસિડની. CH3COOH gives CH3COOH ટ્વાઇસ. આપણે 1 મોલ લઈને ગણતરી કરીશું. તો જો 100% હોય સુયોજન તો 1માંથી અડધા થઈ જાય. પરંતુ અહીંયા 100% સુયોજન થતું નથી. અહીંયા કેટલાનું થાય છે? માત્ર આલ્ફાનું જ થાય છે. તો જો આલ્ફાનું સુયોજન થતું હોય તો તમે શું લખશો? α/2. ખ્યાલ આવે? સોરી, હા, α/2 લખશો. તમે કેટલું લખશો? α/2. દ્રાવણની અંદર CH3COOH હવે કેટલું હશે? તો આલ્ફાનું સુયોજન થઈ ગયું, તો બચ્યું હોય 1 - આલ્ફા જેટલું. આ સંતુલન સમયની વાત છે. સંતુલન સમય, આ શરૂઆતની વાત છે. શરૂઆતમાં તમે 1 મોલ લીધો CH3COOH. શરૂઆતમાં તો સુયોજન ના થયું હોય.
સંતુલન સમયે કેટલાકનું સુયોજન થઈ ગયું, માની લો કે આલ્ફા જેટલું સુયોજન થયું, આલ્ફા જેટલા કણોનું, અને આપણને ખબર છે કે અહીંયા સુયોજન કેટલા કણોનું થાય, તો 2 કણોનું સુયોજન થઈને એક કણ બની જાય, તો આલ્ફાનું થયું તો α/2 થઈ ગયા હશે કણો. તમે સમજો, α/2 થઈ ગયા હશે. હવે આલ્ફા જેટલા કણોનું સુયોજન થઈ ગયું તો કેટલા કણો હજી બાકી રહી ગયા દ્રાવણમાં CH3COOHના, તો 1 - આલ્ફા જેટલા. તો આઈનું મૂલ્ય તમે શોધી શકો, આઈ બરાબર સુયોજન પછી દ્રાવણમાં કણોની સંખ્યા, તો 1 - આલ્ફા પ્લસ α/2 જેટલા કણો હશે, ભાગ્યા શરૂઆતમાં તમે કણોની કેટલી સંખ્યા લીધી હતી, તો 1 લીધી હતી, 1 મૂલ લીધો હતો CH3COOH. તો અહીંયા તમે ગણતરી કરો તો 1 - 2 આલ્ફા પ્લસ α/2 લખી શકાય, 2 અહીંયા ગુણ્યા ભાગ્યા 1. ઓકે, -2 આલ્ફામાંથી ચલો આને પણ 2 વડે ગુણી દઈએ તો અહીંયા 2 આવી જાય, તો છેદમાં દરેકના છેદમાં શું આવશે, 2 આવશે. આ 2 છે આલ્ફાની. ઓકે, આ કેટલા લખેલા છે, 2 લખેલા છે. તો અહીંયાથી તમે 2 - આલ્ફા જવાબ આવશે. કેટલો જવાબ આવશે, 2 - આલ્ફા/2. તો આઈનું મૂલ્ય કેટલું આવશે, 2 - આલ્ફા/2, અથવા તો તમે એમ પણ લખી શકો 1 - આલ્ફા/2. આ શું આવશે, આનો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? શું કર્યું અહીંયા, 1 - આલ્ફા પ્લસ α/2, અહીંયા આ બંને પદને 2 વડે ગુણી દીધા તો દરેકના છેદમાં 2 આવી ગયો. 2 - 2 આલ્ફા પ્લસ α/2, તો આલ્ફા = 2 - આલ્ફા/2 લખી શકો. અથવા તો તમે આને 2 વડે ભાગી દો, દરેકના છેદમાં લાવી દો 2, તો 2/2 એટલે કે 1 - આલ્ફા/2. આ રીતે પણ તમે લખી શકો. હવે ધારો કે 100% શું થયું હોત, સુયોજન થયું હોત, તો આલ્ફાની જગ્યાએ શું આવત, 1 આવત. તો અહીંયા 1/2 થઈ જાય, અને 1 - 1/2 એટલે કે 1/2 તમારો જવાબ આવત. 100% સુયોજન થયું હોય તો 1/2 જેટલા કણો, આઈનું મૂલ્ય 1/2 જેટલું આવ્યું હતું. તો આપણે આગળ કોની વાત કરી હતી, 100% સુયોજનની વાત કરી હતી, તો ત્યારે આ એક્ઝામ્પલ જોયું હતું. ઓકે, 100% સુયોજનનું. હવે માની લો કે તમારી પાસે n જેટલા કણો હોય, તમારી પાસે શું થયું હોય, n જેટલા કણો ભેગા થઈને એક કણ બનાવેલો હોય, n કણો ભેગા થઈને કેટલો કણ બનાવેલો હોય, એક કણ બનાવેલો હોત, તો પછી કેટલા આઈનું મૂલ્ય કેટલું આવત, આલ્ફા જેટલું સુયોજન થયું હોય તો તમે લખી શકો Na gives An બરાબર. હવે આપણે 1 મોલની ગણતરી કરીએ, 1 મોલ લઈને, તો 1 મોલ લઈને ગણતરી કરીએ તો 100% સુયોજન થયું હોત તો 1/n આવત. કણો કેટલા થઈ ગયા હોત, 1/n જેટલા કણો થઈ ગયા હોત. પરંતુ અહીંયા 100% સુયોજન થતું નથી, અહીંયા આલ્ફા જેટલું સુયોજન થાય છે. તો સંતુલન સમયે તમે લખી શકો, આ તો શરૂઆતમાં તમે સંતુલન સમયે લખી શકો 1/n કણોનું શું થાય છે, સુયોજન થાય છે. અને કેટલા કણો, આલ્ફા જેટલા કણો હતા એટલે ગુણ્યા આલ્ફા, તો α/n પણ તમે ડાયરેક્ટ લખી શકો. કણો કેટલા બાકી રહ્યા, તો 1 - આલ્ફા જેટલા કણો બાકી રહ્યા. ઓકે, તો અહીંયા શું આવશે, I = 1 - આલ્ફા પ્લસ α/n ડિવાઇડેડ બાય, કારણ કે મેં 1 મોલ લઈને ગણતરી કરી છે. જો તમે n મોલ લઈને ગણતરી કરવી હોય તો બધાને શું કરી દેવાના, ગુણ્યા n કરી દેવાના. તો અહીંયા શું આવશે, 1 - n આલ્ફા પ્લસ આલ્ફા ડિવાઇડેડ બાય n. જો આ એકના છેદમાં નથી, આટલાના છેદમાં જ છે, આટલાની વાત કરી, તો આ શું થશે, તમારું આઈનું મૂલ્ય થશે. તો તમે આ રીતે ગણતરી કરી શકો. ઓકે, હવે આને વધારે આપણે સિમ્પ્લિફાય કરતા નથી. જો તમારે સિમ્પ્લિફાય કરવું હોય તો તમે કરી શકો છો. જેમ કે આમાંથી તમે આલ્ફાને કોમન નીકાળી શકો, તો I = 1 માઇનસ આમાંથી જો તમે આલ્ફાને કોમન નીકાળશો તો શું આવશે, 1 - n થઈ જશે ઇન્ટુ આલ્ફા ડિવાઇડેડ બાય n થશે ને. ઓકે, તો આ રીતે તમે જવાબ લાવી શકો છો. અહીંયા પ્લસ આવશે, સોરી, અહીંયા n - 1 આવશે. ઓકે, n - 1 આલ્ફા આવશે જવાબ. તો આ રીતે તમે આનું સાદુરૂપ આપી શકો. તો I = 1 - કૌંસમાં n - 1 આલ્ફા ડિવાઇડેડ બાય n. જો 100% સુયોજન થયું હોય
तो आल्फानी जग्याए તમે 1 મૂકશો તો 1 - n - 1 1 ભાગ્યા n આવે જવાબ। તો આનું સાદું રૂપ આપો તો 1 - n - 1 થાય ભાગ્યા n આવે। તો તમે જોઈ શકો છો આના જેટલો જવાબ આવી જશે। i = 1/n ના જેટલો જવાબ તમને મળી જશે। n ને અહીંયા ગુણી દો તો n - n - 1 ભાગ્યા n, આ n કેન્સલ, સોરી અહીંયા માઇનસ હતા, અહીંયા શું હતું માઇનસ હતું। જ્યારે તમે કૌંસ છોડશો તો અહીંયા શું થઈ જશે માઇનસ અને અહીંયા થઈ જશે પ્લસ, કારણ કે આ શું છે કૌંસ છે। જ્યારે તમે કૌંસ છોડશો તો આનું n માઇનસ થઈ જશે અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। તો શું આવશે 1 - n + 1 / n આવશે। આ n ને અહીંયા ગુણી દો તો n - n - 1 સોરી અહીંયા પ્લસ કરવાનો રહી ગયો +1 / n। તો જવાબ કેટલો આવી ગયો 1/n આવી ગયો। ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે શું કર્યું અહીંયા। દાખલા તરીકે n કણોમાંથી શું બનતો હોય એક કણ બનતો હોય, જેમ કે એસિટિક એસિડના 2 કણો ભેગા થઈને એક કણ બનાવતો હતો। તો માની લો કે n કણો ભેગા થઈને એક કણ બનાવે છે અને એમાં 100% સુયોજન થતું નથી, આલ્ફા જેટલું સુયોજન થાય। તો તમે ગણતરી કરી શકો એક મૂલના આધારે કે એકમાં શરૂઆતમાં તો કોઈપણનું સુયોજન ના થયું હોય। માની લો કે સંતુલન સમયે આલ્ફા જેટલું સુયોજન થઈ ગયું તો તમે શું લખશો α/n। તો વધ્યા કેટલા હોય હજુ આટલા ઘટક કણો વધી ગયા છે 1 - આલ્ફા જેટલા, સુયોજન વગરના પડી રહેલા છે। તો i = 1 - આલ્ફા + α/n તમે લખી શકો /1, કારણ કે શરૂઆતમાં કેટલા 1 મોલ હતા એટલા માટે। i = 1 - n આલ્ફા + α/n લખી શકો। આ ધ્યાન રાખજો, આ રીતનું છે બરાબર, એટલે આ કૌંસ નહીં પરંતુ 1 - n આલ્ફા + α/n આ રીતે છે આ પદ, આ 1/n નથી। તો i = 1 - n - 1 આલ્ફા, કેમ કે આલ્ફાને કોમન નીકાળી દીધા, ઓકે, /n થશે। હવે 1 - n - 1 × 1 /n = તમે શું લખી શકો 1 - n + 1 /n લખી શકો। કૌંસ છોડી દીધો એટલા માટે, જો કૌંસ છોડ્યો હોય તો આખા પદની સાથે માઇનસ ગુણાકારમાં આવી જાય, એમના સાથે ગુણાકાર થાય તો આખા પદની સામે શું છે માઇનસ છે, તો n માઇનસ થશે। આ માઇનસ હતું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। તો અહીંયા આવી ગયા +1 ભાગ્યા n એમના એમ, આ n તમે ગુણી દો અહીંયા તો n - n + 1 ભાગ્યા n લખી શકો। તો 1/n શું આવશે તમારો જવાબ આવશે। અહીંયા મેં શું કર્યું હતું આલ્ફાને કોમન નીકાળી દીધા હતા એટલા માટે, ખ્યાલ આવી ગયો। તો જો આપણે કોમન નીકાળી દઈએ તો અહીંયા n માઇનસ હતા તો પ્લસ થઈ જાય અને અહીંયા પ્લસ હતું તો માઇનસ થઈ જાય, કેમ કે અહીંયા -1 ને કોમન નીકાળ્યા, તમે એવી રીતે પણ માની શકો છો। ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ વાત થઈ આપણી સુયોજનની, કે જ્યારે nનું સુયોજન થયું હોય, મતલબ કે n કણોનું સુયોજન થયું હોય ત્યારની વાત। તો આ રીતે તમે iનું મૂલ્ય શોધી શકો છો। બાકી બીજી વાત કરીએ આપણે દાખલાની, તો બીજા પ્રકારના દાખલા હોય કે જેમાં તમને પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય આપી દીધેલું હોય અથવા તો ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય ડાયરેક્ટ આપી દીધેલું હોય છે। તો એમાં તમે ડાયરેક્ટ iનું મૂલ્ય તમે મૂકી દેશો, ગણતરી કરી દેશો મૂલ્ય મૂકીને। બીજા એવા પ્રકારના દાખલા હોય જેમાં મોલર દળ આપેલું હોય, પ્રાયોગિક મોલર દળ આપેલું હોય, જે કયું બનશે અસામાન્ય બનશે અને ક્યારેક ગણતરી કરીને તમે મોલર દળ લાવશો એ સામાન્ય મોલર દળ મળશે। તો આનો ગુણોત્તર મેળવીને પણ તમે iનું મૂલ્ય મેળવી શકો છો। તો આ વાત થઈ કે કઈ રીતે તમે iનું મૂલ્ય શોધી શકો સુયોજન અને વિયોજનની અંદર। તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેટલાક આના દાખલાઓ સોલ્વ કરીશું। ઓકે।